જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં. આજ તો તમને એવા મંદિરે લઈ જઈશ, બહુ એનો નજારો તમે જોઈશો એટલે તમને બહુ મજા આવશે. કેમ છો મિત્રો? તો સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ધાવડી માના મંદિરે. ચાલો એક દર્શન કરવા જઈએ ધાવડી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ધાવડી માના મંદિરે. તો ચાલો તમને ધાવડી માના દર્શન કરાવું. કરી લીધા આપણે ધાવડી માના દર્શન. તમે પણ કરી લો ધાવડી માના દર્શન. ધાવડીમાં હર પલ તમને ખુશ રાખે. જય ધાવડીમાં. અહીંયા કોઈકે ડેગડી કરેલી હતી. આ કેમ ડેગડી કરતા છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ ડેગડી કરવાથી શું થાય? મિત્રો જો આ મંદિર છે, મંદિરની પાસે બગીચો છે. તમે બગીચામાં તમે જુઓ કેવો મસ્ત બગીચો છે. એક વાર તમે આવશો એટલે તમને બહુ મજા આવશે. તમે ખાલી બગીચાનો વ્યૂ તો જુઓ. તમે એક મંદિરની સામે જે બગીચો, તમે એક વાર તમે આ મંદિરે આવશો ધાવડી માના મંદિરે તો તમને બહુ મજા આવશે. તો ચાલો હજી બીજો વ્યૂ જો મિત્રો. આ આખું જંગલ છે. જંગલની વચ્ચે એક ધાવડી માનું મંદિર છે. વ્યૂ જોવો જંગલનો. રસ્તામાં તો આ ધજાના દર્શન થઈ જશે. ખાલી આ મંદિર એકવાર તમે આવજો તમને બહુ મજા આવશે. તમે આખું આ જંગલ છે વિસ્તાર, એમાં ધાવડી માનું એક મંદિર એવું છે. તમે એક વાર તમે આ મંદિરે આવશો તમને બહુ મજા આવશે. તમે ખાલી આ મંદિરનો વ્યૂ જુઓ. વચ્ચે એક મંદિર. હા તો ચબૂતરો આમાં કેવા દાણા નાખેલા હતા. કોઈ કે વાહ ભાઈ વાહ. હા તો મંદિરનો વ્યૂ તમે એક વખત વ્યૂ જોઈજો, તમને બહુ મજા આવશે. એક વખત આ ધાવડી માના દર્શન કરવાનું ભૂલતા નહીં. પછી તો આપણે દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ. તો ચાલો અમે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો. કાલે હજી એક મંદિરે જવાનું હોય. બાય બાય, ટાટા.